નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું એકવાર ફરીથી સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકને લગતી થોડી ઘણી અપડેટ લઈને ફરીથી હું આજે તમારી સમક્ષ આવ્યો છું. તો મિત્રો આજે તારીખ થઈ છે તારીખ 5/12/2024 અને આજની સૌથી મોટી અપડેટ કહી શકાય કે જે આપણી ક્રમિક ભરતી જે ચાલી રહી છે એની બાબતમાં થોડી ચર્ચા આપણે કરીશું કે આજે ગઈકાલે જે આચાર્યની ભરતીનું શાળા પસંદગીનું જે નોટિફિકેશન આવ્યું છે તો તેમાં તારીખ 4થી લઈ અને તારીખ 9 તારીખ સુધી આચાર્ય ભરતીની શાળા પસંદગી કરવા માટેનું કહ્યું છે અને એમાંથી હવે એક ઉમેદવાર જે છે એ વધુમાં વધુ 7 શાળાઓ પસંદ કરી શકશે અને આ જે આચાર્યની શાળા પસંદગી જે છે 9 તારીખ સુધી ચાલવાની છે અને તેના પછી એમને નિમણૂક હુકમો આપી દેવામાં આવશે. એટલે કે ક્રમિક ભરતીમાં જે ફોર્મ ભરવાની પ્રોસેસ જે પૂરી થઈ હતી એના બાદ હવે આ જે આગળનું જે સ્ટેપ કહી શકાય આપણે પસંદગીનું, તો એ સ્ટેપ હવે ચાલુ થઈ ગયું છે. ત્યારબાદ વાત કરવાની હતી કે ગયા અઠવાડિયામાં આપણે જે અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની જાહેરાત જે આવી હતી તેના ફોર્મ આજે સ્ટાર્ટ થવાના છે 5 તારીખથી. તો આ અનુદાનિત પ્રાથમિક શાળાના જ્ઞાન સહાયકમાં આપણે જવાય કે ના જવાય એની બાબતની થોડી ચર્ચા આપણે કરીશું. તો એવું છે મિત્રો કે જ્યારે જ્ઞાન સહાયક પ્રોજેક્ટ આવ્યો હતો ગયા વર્ષે ત્યારે ગુજરાતી સરકારી શાળાઓ મતલબ આપણે જે કહીએ છીએ એની સાથે બીજા રાઉન્ડમાં જ્ઞાન સહાયકો અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં પણ લેવામાં આવ્યા હતા. હવે આ જ જ્ઞાન સહાયકોનો જે કરાર જે રહ્યો એ જૂન મહિનામાં ફરીથી રિન્યૂ એમને કર્યો હતો અને જૂન મહિનામાં કરાર રિન્યૂ કર્યા બાદ મે મહિના સુધીનો કરાર કરેલો હતો. પણ અનુદાનિત પ્રાથમિક શાળાના જ્ઞાન સહાયકો સાથે જે હાલમાં ચાલુ હતા એમની સાથે એક વસ્તુ એવી બની છે જે કોઈ જગ્યાએ હાલ કોઈ પ્રકાશમાં આવ્યું નથી, કેમ કે ખૂબ ઓછી સંખ્યામાં એ લોકો છે એનો વિરોધ પણ બહુ ઓછો થયો છે અને કોઈએ નોંધ એટલી બધી લીધી નથી, તો જેની આપણે વાત અત્યારે કરવા જઈ રહ્યા છીએ. તો એ જ્ઞાન સહાયકોનો કરાર મતલબ ચાલુ હોવા છતાં પણ 30 નવેમ્બરે અચાનક જ લેટર કરી દેવામાં આવ્યો કે એમનો કરાર પૂરો કરી દેવો અને આ ભરતી નવેસરથી કરવામાં આવશે. તો ચાલુ કરારમાં તમને એક જ દિવસે મતલબ કહી દેવામાં આવ્યું કે ભાઈ આજે તમે નોકરી જઈને આવ્યા, તમારો આજે છેલ્લો દિવસ હતો. એની અગાઉ કોઈ પણ અપડેટ આપવામાં આવી નહોતી મંડળવાળાને પણ આપવામાં આવી નહોતી, ડીઓ કચેરીને પણ કશી ખબર નહોતી અને આવી રીતે સરકારે મન ધડક નિર્ણય લઈ લીધો છે અને આ જ્ઞાન સહાયકોને અધવચ્ચે મતલબ અધૂરા કરારે એમને છૂટા કરી દેવાનો નિર્ણય લીધો છે અને પાછી જ્ઞાન સહાયકની જાહેરાત પણ આપી છે. તો જો તમારે જ્ઞાન સહાયક લેવાના જ છે તો પછી જે લોકો સ્કૂલમાં સેટ થઈ ગયા છે, જે ચાલુ છે, એ લોકોને અચાનક શા માટે છૂટા કરવામાં આવ્યા એ બાબતનું કોઈ વસ્તુ સમજી શકાય એવી નથી. તો મિત્રો, જો વિદ્યા સહાયક કે શિક્ષણ સહાયક ભરતીમાં તમારો નંબર આવી જ જવાનો હોય કે મતલબ તમારું મેરિટ સારું છે, તમને ખબર પોતાને હશે કે મારો નંબર આવી જશે, તો જો તમારો નંબર વિદ્યા સહાયક કે શિક્ષણ સહાયકમાં 100% આવી જવાનો હોય તો અત્યારે તમે અનુદાનિત પ્રાથમિક શાળામાં જ્ઞાન સહાયક તમે બની શકો છો, કેમ કે તમારે ત્યાં કાયમીમાં તમારે જવાનું છે એટલે વાંધો ના આવે. પણ જો તમારું મેરિટ ઓછું બનતું હોય કે તમારે ઓછા માર્ક્સ હોય અને જો તમે અનુદાનિત પ્રાથમિક શાળામાં જ્ઞાન સહાયક તરીકે ગયા તો એ તમારું ત્યાં આગળ કોઈ ફીચર નથી, કેમ કે અનુદાનિત પ્રાથમિક શાળાના જ્ઞાન સહાયકોની જે હમણાં હાલત કરી છે એ હાલત તમારી કોઈ પણ તબક્કે થઈ શકે છે. તમે 10,000 કે 15,000 બીજી કોઈ જોબ કરતા હશો પણ એ સેફટી કહેવાશે તમારી, તમને કોઈ અચાનક છૂટા નહીં કરી શકે મિત્રો. પણ આ અડધી રાતે અચાનક જ્યારે તમે ઘરે આવો તમને ખબર પડે છે કે આજે તમારો છેલ્લો દિવસ હતો, તો આ સરકારના હાથમાં તમારી બિલકુલ ચાવી છે, તમને એક ચાવી રમકડું થઈ ગયા છો. હા, તમારું આપણે જવું હોય તો આપણે જઈ શકીએ છીએ, કેમ કે તમારે કાયમીમાં નોકરી લાગવાની હોય તો 2-3 મહિના કે 6 મહિના તમારે જે આપણે કરવા હોય તો આપણે કરી શકીએ છીએ. પણ જો તમે લાંબુ વસ્તુ જોતા હોય કે આની અંદર આપણે ફીચર કરવું છે તો એ જ્ઞાન સહાયકમાં હાલ કોઈ ફીચર નથી, કેમ કે આ લોકો તમને ગમે ત્યારે છૂટા કરી દેશે, એનું કોઈ જ નક્કી નથી. એટલે જો તમારા માર્ક્સ સારા હોય, વિદ્યા સહાયકમાં તમે લાગી જવાના હોય તો 3-4 મહિના 6 મહિના માટે અત્યારે અનુદાનિતમાં જ્ઞાન સહાયક તરીકે તમારે જવાય. પણ જો તમે લાંબા ગાળાનું વિચારતા હોય, તમારે ફરીથી પણ પરીક્ષા જો ઇન ફ્યુચર આપવાની હોય કે હાલ તમારે જોબ જોઈએ છે, તમે ફેમિલીવાળા છો, તમે જવાબદારીવાળા છો, તમારા ઘર તમારી ઇન્કમ ઉપર જો ચાલતું હોય તો આ પસંદ ના કરાય, કેમ કે અડધી રાતે ગમે ત્યારે તમને છૂટા કરી દેશે. બરાબર, બાકીનો નિર્ણય બધા પોતપોતાનો આપણે લઈ શકીએ છીએ. બીજી એક મહત્ત્વની વાત છે કે વિદ્યા સહાયક ભરતી જે જાહેરાત આવી છે તો એમાં મિત્રો કુલ જગ્યાઓ દર્શાવવામાં આવી છે. આપણે બધાને ખબર છે કે એમાં કેટેગરી વાઇઝ કે વિષયવાર કોઈ જગ્યાઓ બતાવવામાં આવી
નથી. તો આ જગ્યાઓ ક્યારે આવશે? તો હાલ આપણે જોઈએ કે બદલી કેમ્પ જે ચાલી રહ્યા છે, બદલી કેમ્પ નું છેલ્લું જે અપડેટ જે આપણે ગણી શકીએ તો 31/12 સુધી એ ચાલવાના છે. અને 31/12 સુધી જે બદલી કેમ્પ ચાલશે તો એના પછી બદલી કેમ્પમાં જે શિક્ષકો જે રહ્યા એ લોકોને ઓર્ડર આપવા મતલબ શાળામાં હાજર થવા માટેની લગભગ 5 કે 7 તારીખ સુધીનો એ લોકોને સમય આપવામાં આવશે. આ 5 કે 7 તારીખ સુધીનો જે સમય શિક્ષકોને આપવામાં આવે એના પછી નવા રોસ્ટર રજિસ્ટર અપડેટ થશે. અને રોસ્ટર રજિસ્ટર અપડેટ થશે જિલ્લા વાઇઝ 2 વિભાગમાં. ત્યાં અધિકારીઓને બોલાવવામાં આવશે, નવા કેટેગરી મુજબ જગ્યાઓ, વિષય મુજબ જગ્યાઓ પ્રમાણિત કરવામાં આવશે અને ત્યારબાદ એ જગ્યાઓ દર્શાવવામાં આવશે. અને જેવી જગ્યાઓ દર્શાવવામાં આવશે તો એવું આપણે વિદ્યા સહાયકના પોર્ટલ ઉપર એ મૂકવામાં આવશે. તો આ બધી પ્રોસેસ થવામાં મિત્રો ઉત્તરાયણ તો આવી જ જશે. મતલબ 15 જાન્યુઆરી પહેલાં આ જગ્યાઓ મુકાય એવું કોઈ લોજિક નથી. તો 15 જાન્યુઆરી પછી જ આ જગ્યાઓ મુકાઈ જશે અને બની શકે કે પ્રોવિઝનલ મેરિટ અને આ જે જગ્યાઓ છે એ બંને એક સાથે જ આવી જશે. મતલબ કે બદલી કેમ્પ જ્યારે પૂરા થશે એના પછી ફરીથી રોસ્ટર રજિસ્ટર કર્યા પછી જ એ જગ્યાઓ મૂકવામાં આવશે. ત્યારે જ આપણને કેટેગરી વાઇઝ જગ્યાઓ પ્રમાણે એના આપણે મેરિટની ખબર પડશે કે કુલ મેરિટમાંથી મતલબ કુલ જગ્યાઓમાંથી કેટલી જગ્યાઓ કેટેગરીને ફાળવવામાં આવી છે અને એ પ્રમાણે પછી આપણે મેરિટનો સચોટ અંદાજ લગાવી શકીશું. અત્યારે આપણે કહી શકીએ ખાલી અંદાજ, એ જે અંદાજ આવશે એકદમ સચોટ આવશે. કેમ કે હવેની ભરતીઓમાં એવું થઈ રહ્યું છે કે જે ટકાવારી પ્રમાણે જગ્યાઓ આવતી નથી મિત્રો. કારણ કે કોઈ કેટેગરીને જેકપોટ લાગી જાય એવું પણ બની શકે છે. તો કઈ કેટેગરીની જગ્યાઓ વધારે આવે છે તો એનું મેરિટ ડાઉન જશે. કદાચ કોઈ કેટેગરીની જગ્યાઓ ખૂબ ઓછી આવે તો એનું મેરિટ ખૂબ હાઈ જવાની શક્યતાઓ છે. તો એ બધી આપણને જાન્યુઆરી મહિનો અડધો ત્યારે થશે ત્યારે તો આપણને એટલીસ્ટ એ ખબર પડી જશે. તો આ હતી આજની ભરતી વિષયની અપડેટ. અને મિત્રો આપણી એક ટેલિગ્રામ ચેનલ છે એજ્યુકેશન વિથ જિગ્નેશ, એની અંદર પણ આપણે ભરતીની અને તમામ શૈક્ષણિક અપડેટો નાખતા રહીશું. તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો અને ભરતીની તમામ અપડેટ્સ માટે આપણે મળતા રહીશું. જેવી પણ અપડેટ આવશે તરત. તો આ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો અને વિડીયો સારો લાગે તો બીજા મિત્રોને શેર પણ કરી દેજો. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.